જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે ચંડીપાઠનો 13મો એટલે કે અંતિમ અધ્યાય સાંભળીશું. આજે 9મું નોરતું માતાજીનું ગુપ્ત અને આજે છેલ્લો 13મો અધ્યાય આપણે સાંભળીશું. આજે આ અધ્યાય સાંભળી લેવાથી પણ પૂર્ણ કૃપાની પ્રાપ્તિ થાય છે માં જગદંબાની. તો ચાલો આપણે કરીએ ચંડીપાઠનો 13મો અધ્યાય. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. 13મો અધ્યાય. દેવીનું સુરત વૈશ્યને વરદાન. ઉદયકાળના સૂર્ય જેવી કાંતિવાળા, 4 ભુજા અને 3 નેત્રવાળા, હાથમાં પાસ, અંકુશ, વરને મુદ્રા ધારણ કરનારા શિવા દેવીનું હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, હે રાજન, એ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું છે. જગતને ધારણ કરનારા એ દેવીનો આવો પ્રભાવ છે. એ જ વિદ્યા જ્ઞાન આપે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ એ ભગવતી. વડે તમે આ વૈશ્ય અને બીજા વિવેકીજનો મોહિત થયેલા છો અને બીજાઓ પણ મોહ પામશો. હે રાજન, તમે એ પરમેશ્વરીને શરણે જાઓ. તેની આરાધના કરવાથી તે મનુષ્યોને ભોગ, સ્વર્ગ તેમજ મોક્ષ આપે છે. સુરથને વૈશ્યની આરાધનાથી દેવી પ્રસન્ન થયા. માર્કેન્ડેય બોલ્યા, તેમના આ વચનો સાંભળીને રાજા સુરથે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. હે મહામુનિ, મમત્વને લીધે તેમજ રાજ્ય ખૂંચવાઈ જવાથી અતિશય ખેદ પામેલા તે રાજા તથા વૈશ્ય તરત જ તપ માટે નીકળી પડ્યા. અંબાના દર્શન માટે તેમણે નદીના તટ ઉપર આસન કર્યું. ત્યાં તે વૈશ્ય દેવી સૂક્તનો જપ કરતા રહ્યા. બંનેએ ત્યાં દેવીની માટીની મૂર્તિ બનાવી પુષ્પ, ધૂપ તથા હવનથી તેની પૂજા કરવા લાગ્યા. બંને જણે ઉપવાસ કરી એકાગ્ર ચિત્તે દેવીનું ચિંતન કરવા માંડ્યું. પોતાના શરીરના રક્તનું બલિદાન આપી 3 વર્ષ સુધી તે બંનેએ દેવીની આરાધના કરી. ત્યારે તેમના ઉપર પ્રસન્ન થઈને દેવી ચંડિકાએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધા. દેવી બોલ્યા, હે રાજન, હે વૈશ્ય, તમારી જે કાંઈ ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો. હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું. હું તમને સર્વ કંઈ આપીશ. રાજ્ય તથા બ્રહ્મ જ્ઞાનની માંગણી. માર્કેન્ડેય બોલ્યા, ત્યારે રાજાએ બીજા જન્મમાં અચળ રાજ્ય માંગ્યું તેમજ આ જન્મમાં સેનાઓના બળનો નાશ થઈ પોતાનું રાજ્ય પાછું મળે એવું માંગ્યું. જ્યારે વૈશ્યનું મન સંસાર પ્રત્યે વિરક્ત થયું હતું તેથી તેણે મમત્વ અને અહંતા રૂપી આસક્તિમાંથી છોડાવનારું બ્રહ્મ જ્ઞાન જ માંગ્યું. દેવી બોલ્યા, હે રાજન, થોડા દિવસમાં તને તારું રાજ્ય પાછું મળશે. શત્રુઓને મારીને તારું તે રાજ્ય અસ્ખલિત રહેશે. વડે મૃત્યુ પછી સૂર્યના અંશથી તારો જન્મ થશે અને પૃથ્વી ઉપર સાવરણિક મનુના નામે તો પ્રસિદ્ધ થશે. હે વૈશ્યવર્ય, તે મારી પાસે જે વરદાન ઈચ્છ્યું છે તે હું તને આપું છું. તને મોક્ષ પ્રાપ્ત કરવાનું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાવું. દેવી અંતર ધ્યાન થયા. માર્કેન્ડેય બોલ્યા, આ પ્રમાણે દેવીએ બંનેને તેમની ઈચ્છા પ્રમાણે વરદાન આપ્યા. તે બંનેએ ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી. ત્યારબાદ દેવી અંતર ધ્યાન થઈ ગયા. આમ દેવીનું વરદાન મેળવીને તે સુરથ રાજા સૂર્યથી જન્મ પામીને સાવરણી મનુ થશે. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે સુરથ વૈશ્યવરો વરપ્રદાનમ નામઃ ત્રયોદશો અધ્યાયઃ. બોલો નવદુર્ગા માત કી જય. મા 10 મહાવિદ્યાની જય. મા 10 મહાવિદ્યાની જય. મિત્રો, આજે આપણે ગુપ્ત નવરાત્રિના 9મું નોરતું અને આપણે 13 અધ્યાય પૂરા કર્યા છે. તો આજે આપણે ખૂબ જ મહત્વ અને ફળ આપનારું મહાદેવ દ્વારા રચિત એવું દેવીનું કિલક સાંભળીશું, જે સાંભળવાથી તમને સપ્તસતીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે ગુપ્ત નવરાત્રિનો છેલ્લો દિવસ છે તો આપણે કિલક પણ સાંભળી લઈએ. કિલકનું મહાત્મ્ય એવું છે કે તમે મનમાં કે ધીમે અવાજે બોલશો તો તેનું ફળ ઓછું મળશે, પણ ઊંચા અવાજે બોલવાથી તેનું ફળ ખૂબ જ મળે છે. તો ચાલો કરીએ આપણે કિલકનો પાઠ. માર્કેન્ડેય બોલ્યા, નિર્મળ જ્ઞાનરૂપી જેનું સર્વરૂપ છે, 3 વેદરૂપી જેના નેત્રો છે, જે કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે તથા જેણે અર્ધચંદ્ર ધારણ કરેલા છે, એવા મહાદેવજીને નમસ્કાર હો. કદાચ સપ્તસતી સ્તોત્ર ન કરે પણ ફક્ત આ કિલકનો પાઠ કરે તો તેના પર દેવી પ્રસન્ન થાય છે. ઉચ્ચાટન આદિ સર્વ પ્રયોગ આનાથી સિદ્ધ થાય છે. આ સ્તોત્રના દરેક મંત્રની સ્તુતિ કરનાર પર દેવી પ્રસન્ન થાય છે. આ સપ્તસતી સ્તોત્રની ઉપાસના કરનારને મંત્ર તથા ઔષધાદિની જરૂર પડતી નથી. સપ્તસતી સ્તોત્ર અને બીજા મંત્રના જપથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. મહાદેવજીએ સપ્તસતીના સ્તોત્રને સર્વથી ઉત્તમ કહ્યું છે. ઉપરાંત સપ્તસતીના સ્તોત્રને મહાદેવજીએ છાનું રાખ્યું હતું, કારણ કે બીજા મંત્રના જપના પુણ્યનો પાર આવે છે,
પરંતુ આ સપ્તસતીના પાઠથી થનારા પુણ્યનો પાર આવતો નથી, જેનું ફળ આપનાર બીજું એક પણ નથી. અંધારી વદ આઠમે અને 14 એકાગ્રચિત્ત થઈ પોતાનું ધન દેવીને અર્પણ કરે અને પછી દેવીની રજા લઈ કેવળ નિર્વાહન માટે પાછું લે. આવી રીતે દેવીને આધીન રહે તો તેને દેવી પ્રસન્ન થાય છે. જે મનુષ્ય આ સપ્તસતીને નિષ્કલન કરીને સારી રીતે જપ કરે તે સિદ્ધ થાય છે. તે દેવીનો ગણ થાય છે, ગંધર્વ થાય છે અને ગમે ત્યાં ફરે તો પણ ભય લાગતો નથી. તેનું અકાળે મૃત્યુ થતું નથી. મૃત્યુ પછી તેને મોક્ષ મળે છે. શરૂઆતથી સમજીને આ કિલકનો પાઠ કરવો, જેથી તેનો નાશ થતો નથી. પત્નીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રનો જો તે મંદ સ્વરથી પાઠ કરે તો તેને થોડું ફળ મળે છે અને મોટા અવાજે પાઠ કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી મોટા અવાજે પાઠ કરવો જોઈએ, જેની કૃપાથી ઐશ્વર્ય, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુનો નાશ અને મોક્ષ પણ મળે છે. તે કલ્યાણમયી જગદંબાની સ્તુતિ મનુષ્યોએ કેમ ન કરવી જોઈએ? જરૂર કરવી જોઈએ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભક્તો, આજે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થાય છે. આપણે ગુપ્ત નવરાત્રિમાં માતાના 13 અધ્યાય આ કિલક સાથે સાંભળ્યા છે. તો નવદુર્ગા માં 10મી મહાવિદ્યાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે માં, સૌનું કલ્યાણ કરજો, સૌના મનની સારી ઈચ્છા પૂરી કરજો અને તમારા આશીર્વાદ અમને હંમેશા મળતા રહે એવી કૃપા કરજો. જય માતાજી.